તો ચાલો દોસ્તો વાત કરીએ જીઓટેકનિકલ એન્જિનિયરિંગ સબ્જેક્ટની પ્રિપેરેશન સ્ટ્રેટેજીની 18 ચેપ્ટર આપણને આપવામાં આવેલા છે. તો કયા ચેપ્ટર આપણે ફર્સ્ટ કરવા જોઈએ, ન્યુમેરિકલ્સ કયા ચેપ્ટરમાંથી આપણે કરવા જોઈએ તેની. હવે ઘણા વિદ્યાર્થીઓ પૂછે છે સાહેબ માત્ર થિયરી કરીને અમે પાસ થઈ શકીએ, જીની અંદર તો પ્રેમથી થઈ શકો. એક પેપર એવું આવ્યું હતું કે ક્વેશ્ચન 1 એબીસી 2 એબીસી 3 એબીસી જે હોય તેમાં સી 7 માર્ક્સની અંદર ન્યુમેરિકલ્સ જ હતા. એટલે 35 માર્ક્સના ન્યુમેરિકલ્સ થાય તો સામે 35 માર્ક્સની થિયરી પણ થાય એવું દોસ્તો એકાદ જ પેપર રહેલું છે. બાકીની અંદર તો દોસ્તો ન્યુમેરિકલનું પ્રમાણ ઓછું, થિયરીનું પ્રમાણ વધારે જોવા મળે છે. એટલે માત્ર થિયરી કરીને તમે પાસ થઈ શકો, પણ આપણે થિયરી અને ન્યુમેરિકલ બંનેનું કોમ્બિનેશન તૈયાર કરવું જોઈએ. હવે ફર્સ્ટ પ્રાયોરિટી વાઇઝ દોસ્તો તમને કહું તો જીની અંદર કયા ચેપ્ટરો તમારે ફર્સ્ટ પ્રાયોરિટીની અંદર તૈયાર કરાય કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ને સારું એવું કન્ટેન્ટ એ ચેપ્ટરોમાંથી પૂછાતું હોય છે. તો એ ચેપ્ટરના નંબર દોસ્તો નોંધ કરી લો. 3, 6, 9, 10, 11 અને 17 આ ચેપ્ટરો જે આપણે છે દોસ્તો એ ચેપ્ટરો તમારા ફર્સ્ટ પ્રાયોરિટીની અંદર તૈયાર થઈ જવા જોઈએ. એના પછી દોસ્તો એવા ચેપ્ટરો મેં તમારી સમક્ષ રજૂ કર્યા છે કે જે ચેપ્ટરો છે ને બહુ નાના ચેપ્ટરો છે, અથવા તો એ ચેપ્ટરોમાંથી 1-2 ટોપિક જ છે કે જેમાંથી જીટીયુ એક્ઝામની અંદર અત્યાર સુધી પૂછાતું આવ્યું છે. તો એ ટોપિકો દોસ્તો તૈયાર કરજો. 1 છે, 2 છે, એમાં એક ટોપિકો છે. એવી રીતના 5, 8, 12 આ બધા સેકન્ડ પ્રાયોરિટીની અંદર દોસ્તો આપણે તૈયાર થઈ જવા જોઈએ થિયરીની અંદર. એના પછી જે લેસ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટરો હોય દોસ્તો એ તમારા ચેપ્ટરો આ બધા છે એ દોસ્તો આપણે પ્રિપેર કરા. હવે એનામાંથી પણ દોસ્તો છે આને કાઢીને નાખતા સાવ. હવે આ બધા ચેપ્ટરોમાંથી જે કન્ટેન્ટ પૂછાતું આવ્યું છે ને એ કન્ટેન્ટના આઈએમપી આપણે વિડીયો ઓલરેડી અપલોડ કરી દીધો છે. તો આ બધા ચેપ્ટરમાંથી જેટલું કન્ટેન્ટ પૂછાતું આવ્યું છે ને એટલું તૈયાર કરી નાખો, બરાબર. અને આ બધા ચેપ્ટર એકદમ વ્યવસ્થિત તૈયાર કરજો. ચલો, તો આ થિયોરિટિકલ કન્ટેન્ટની મેં વાત કરી અને પ્રાયોરિટી વાઇઝ દોસ્તો આ રીતના તમારે તૈયાર કરવા જોઈએ. એના પછી આપણે વાત કરીએ દોસ્તો તો જે ન્યુમેરિકલ્સ આપણે તૈયાર કરવાના હોય તો ન્યુમેરિકલ્સ અત્યાર સુધી એવું એકેય ચેપ્ટર છે જીની અંદર કે જેમાંથી પૂછાય જ? તો હા છે, અને એ છે દોસ્તો ચેપ્ટર નંબર 3. બીજા ચેપ્ટર એકેય એવા નથી કે જેનાથી દર વખતે ન્યુમેરિકલ્સ પૂછાય, પણ ચેપ્ટર 3 નો ન્યુમેરિકલ્સ હોય અને હોય જ છે દોસ્તો, અને 7 માર્ક્સમાં હોય છે. તો એ તો ખાસ તૈયાર કરજો. પછી દોસ્તો જે ન્યુમેરિકલ્સ અત્યાર સુધી પૂછાયા છે તો એ બધા તમારે તૈયાર કરવા તો એ બધા આ ચેપ્ટરોમાંથી પૂછાયેલા છે. તો 9, 14, 10, 13, 12 આ ચેપ્ટરોમાંથી ન્યુમેરિકલ્સ આપણે તૈયાર કરવાના થાય. અને આ ન્યુમેરિકલ્સ માટે યુટ્યુબની અંદર આપણે લાસ્ટ ટાઈમ લાઈવ સેશન કરેલું હતું, તો એમાં એના સોલ્યુશન્સ છે. આપણો દોસ્તો ક્રેશ કોર્સ ચાલુ છે, એની અંદર પણ કામકાજ થઈ રહ્યું છે, એ તમે જોઈન કરી શકો છો. સેપરેટ ક્લાસ અવેલેબલ છે, નોટ્સ અવેલેબલ છે, બધું જ અવેલેબલ છે. બસ હવે તમારે તૈયારી દોસ્તો છે એ બેસ્ટ કરવાની છે. કન્ટેન્ટ બધું મળશે. તૈયારી કરવાની જવાબદારી અને જિમ્મેદારી દોસ્તો એ આપણી હોવી જોઈએ. તો મસ્ત તમે તૈયારી કરજો, આ રીતના તૈયારી કરજો. અને આ સ્ટ્રેટેજીમાં કાંઈ પણ પ્રકારનો નાનો મોટો ડાઉટ હોય દોસ્તો તો કોમેન્ટ કરજો, કોમેન્ટનો જવાબ તમને પ્રાપ્ત થશે. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામિનેશન એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.